જય માતાજી. જય માતાજી. લોકોએ દુબઈ થી આવીને ફોન ઉપાડવાના બંધ કરી દીધા. ફાઈટી એટલે કે રાહ જોવી છે ક્યાં મળીશ બકા કે હા હે ઓઢો કીધું. ઓઢો હું અહીંયા આવીને બેઠો છું પણ હજી સુધી કોઈ આવ્યું નથી. હા ફોન રેડી થઈ જા હાલો પૂરા રેડી થઈ જા હાલો દુબઈ થી મહેમાન આવ્યા છે. હાલો 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 લીટીબાઈ સિટી પોગી ગયો છે હો. હા લનબા લીટી પૂરો સિટી. હા જલ્દી બોલાવો સવારના લોટ ફોન પૂરો કરી છી ઉપાડતો નથી વડનો દીકરો અને દુબઈમાં બેઠા બેઠા હવા ઠોકતો કો હું આવું છું તારા ખોબા ઉપાડ લેવાના છે પણ તું આઈને બકક મળીશ ક્યાં કઈ આવી જા તું વેલકમ. મળી અરે આવીને મેં ક્યાં સવારે લીટી ફોન કર્યો હજી સુધી કોઈનો ફોન પિકઅપ થતો નથી કે કલાકમાં આવી જાવ પણ હજી એ સુધી ના pickup થાય નહીં ખાલી વાતું થાય બાકી કઈ થાય નહીં. થતું. આ બાયલાના ઘરના હોય ને એટલે આવી વાતો થાય. ખાલી વાતું થાય બાકી કઈ થાય નહીં. સમજો આતુરતાથી રાહ જોવી છે પૂરા આતુરતાથી એની માને તને કઈ ઘટે પૂરા કાંઈ ઘટે નહીં. એની તાકાત નથી. ભાંગી નાખવાના છે બીજી વાત નહીં. અરે પૂરી ટાટી શું એની તાકાત નથી. રાતના કે નીકળું જાઉં ને કે સામે સામે મોરે મળીએ ને કેવી વાતો કરતો હતો, ફાકા મારતો હતો. હવે મોરામાં કે તમારી તને મોરો હું આપું કે ઓરો આઈ કે તું ઓરો તો આઈ કે મોરામાં કે તમારી બેનને ચોદે હાથ વાર તો લીટી કેટલાય દીધા દુબઈમાં બેઠા બેઠા રાડો પાડતો તો ત્યાં નોકરી ઉપરથી કાઢી મૂક્યો લાગે છે. કાઢી જ નાખે પૂરી કોણ આવ તારી સામે. ત્યાં ઓલા સાચી વાત છે. એના શેઠ હતા ને કે કીર્તિ પટેલ ને તે ગાળો દીધી કે ઘર ભેગો થઈ જા ઘર ભેગો થા આ નીકળી ગઈ હતી દુબઈમાં તો વન સાઈડ વન વે અમારી ભૂરી છે બાપ. પાછો કે કીર્તિ પટેલ ને કે આમ કર નાખું તેમ કરે વાતું કર વાતું ખાલી અરે વાતું આપણે કર ભલ્યા કઈ. $30,000 નું ફ્રોડ આવા તો કાલ સાંજ સુધીમાં આપણે લાઈવ પાછા મૂકીશું. સમજો એવા પ્રૂફ આવ્યા છે કે વરઘોડો કાઢવાનો છે વરઘોડો અને જેટલા લોકો બોલે છે ને એને બધાના મોઢામાં જૂતા ચંપલા આપવાના છે આપડા. હા દઈ જ દેવાના. અરે બીજું કઈ કહેશો? ચંપલની જગ્યાએ આ લોકોને છે ને તમારા નામે ફેમસ થવું છે. બાકી છે ને આ લુખેસ છે બધા એક નંબર. એમને આજે કોકને સત્ય બોલવાની તાકાત છે દુનિયાની સામે એને તો લડવા દો અને જે હું કદાચ ખોટી પડીશ તો મારે ભોગવવાનું છે જોયા કરો ને. સાચી વાત છે. બરાબર ચિંતા શું કરો છો કદાચ ખોટી પડી તો તમારે બધાને ચંપલા મોઢામાં લઈ હા લાઈવ માં કરું 2 મિનિટ પણ ખોટી ફાકા બોલદારી નહીં કરવાની. હવે એનું મેં જોયું તો કે સામે સામે મોરે મળીએ પણ એને શું છે કે લુકેશ ને ફેમસ થવું છે. શું દુબઈ થી ક્યાં ઘરી ગયો કયા ઘરમાં ઘરી ગયો આને રાહ જોવી હતી બકા તારી. અરે પણ એનો આસિસ્ટન્ટ મેનેજર એનો ભાઈ રાખેલો તો છે એ બધા જવાબ આલે છે. પીરાની તો ફાટી પડી છે. એને કે તું બારે આવેસ કે મોબાઈલ ની દુકાને આવી ક્યાં જવાનું એમ કે ને ખાલી તું રેને રાહ જોવાની છે કદાચ કોકને ધંધે નથી જવું પડે ધંધા ઉપર જવું છે. જો સાસણ માં છું ઓલી ગાંડી ગીર ને ડાઈ ગીર કરે ને યાદ છું ઈને હુપને ઉપાડવાનો છે પૂરા ન્યાથી. અરે તું કે યાતી કાઠિયાવાડ માં છું હુપના માથામાં 3 વાર લબડે 3 વાર ઈ 3 વારે કાપી નાખવા છે ને મુસાઈ કાપી નાખવાની બાકા ગામમાં ફેરવાનો છે નેળમેળ કાપી. પણ તને ખબર જ છે ને ભૂરી એમાં કઈ ઘટશે હુપને ને ની રંડીને નેળ કાપ લેવાના છે. એમાં કઈ ઘટે ભૂરી. એની કીર્તિ સકલતા જો કેવી છે એની પેલા સકલતા જોઈ લે એની. હા લે હા મેં તમારી પોત મૂકી ને તો મારે આટલા પત્તા જ થઈ ગયા તારી મને ટાંગો તલા પત્તા જ તમારા ખાલી એમ થાય કે અમારે એમ થાય એ ભૂરી કીર્તિ પટેલ ના કે કીર્તિ પટેલ ના નામથી તમે જરી ગાવ છો કીર્તિ પટેલ ના નામથી તમારા ઘરે રોટલા આવે છે કીર્તિ પટેલ ને આરતી ઉતારો કઈ. કીર્તિ પટેલ ના નામથી ફેમસ થવું હોય ને તો એને કીર્તિ પટેલ નું નામ લેવું જ પડે ત્યારે તમે ફેમસ થાવ. ઇન્સ્ટાગ્રામ વાળા એ આપડા
ઘરના છે આખું ગુજરાત ચલાવે કીર્તિ પટેલ ઇન્સ્ટાગ્રામ કઈ ની મને હા, 100% ટોપ અમારી ઉપર હાલે કે સિંહણ છે live અમારી. એનું. રાત્રે લોકો કીર્તિ પટેલ નું લાઈવ હોય ને તો વેલા જમી લેશે કે હાલો ભાઈ કીર્તિ પટેલ નું લાઈવ છે જમી લો પેલા આ ફટાફટ પોપકોર્ન લઈને બેવું પડશે. 100%. એટલે તો અમારો મૂવી પપ્પા ની પૂરમાં મૂવી ની કોઈ રાહ નહોતી જોઈ એટલે કીર્તિ પટેલ ના લાઈવ ની રાહ જોવે. ઉપાડી જ દેવાના હોય ભૂરી, બીજી વાત જ ના હોય. છોકરાઓને વેલા સુરાવી દે ને પોપકોર્ન લઈને વેલા આવી જાય. હા, હા પણ ક્યાં છે ક્યાં વિશ્વાસ સોની ક્યાં ગયો બકા. ક્યાં છું બેટા? આવ તો ખરો મારા દીકરા. એનો આસિસ્ટન્ટ ફોન ઉપાડે છે એ તો એ ક્યાંથી આવશે પપ્પા રાહ જોવે છે બેટા, આવ તો ખરો મારા દીકરા તું. હે ભૂરી, પાછો પાછો છે ને એ ધુવિલ ને કે તમે તો ઈ કે મારા સોની સમાજ ના છો ઈ કે તમે સોની ને સપોર્ટ નો આપો ઈ કે હા હા, પણ ઈ કે કીર્તિ પટેલ ક્યાં કોઈ સમાજ ઉપર બોલી કોઈ સમાજ ઉપર નહીં. અને કીર્તિ પટેલ તો લડતી હતી ને લડવા દે ને તું શું કામ ઠેબા ખાવા અંદર વચમાં પડ્યો છો ઈ કે હા, હું ખોટી નીકળું તેથી મને મારવા આવજો ને તમ તાર મને વાંધો નથી ત્યારે બરોબર છે, બરોબર છે સિંહણ. અને સમાજ કીર્તિ ઉપર પટેલ ને બોલ્યું હોય સામે તો મોરે અત્યારે આવવું હોય ને તો બીજા 7 જન્મ લેવા પડે. ભેગું એ તો નહીં હતું, સમાજ ભાઈ ઉપર આવે બોલી ત્યારે હોય. ખબર પડે કે કેમ હા. અમારી કીર્તિ પટેલ સાંભળ પાસે. સાંભળ શું કે છે ધ્રુમિલ કીર્તિ પટેલ અગર સમાજ ઉપર બોલી હોય તો સોની સમાજમાં ખાલી એક વિશ્વાસ સોની જ છે, બીજા કોઈ સોની સમાજમાં બધા મરી ગયા છે, કોઈ કેમ ઉભું ના થયું? 100%. અને આજ દિવસ સુધીમાં તમે રેકોર્ડ બતાવો કે આજ દિવસ સુધીમાં કીર્તિ પટેલે કોઈ સમાજ ઉપર ટિપ્પણી કરી હોય. હા મારે વ્યક્તિ સાથે ઝઘડો હોય ક્યારે સમાજ સાથે નથી હોતો હા પણ મારા માટે 18 વર્ણ સરખા. તમે સરખા મને સરખા. માનો તો હું સોની છું, તમે માનો તો હું પટેલ છું, તમે માનો તો હું કોળી છું, માનો તો હું ભરવાડ છું, માનો તો હું આહિર છું, બધું જ છું. હા બરાબર છે. હું એક માણસ છું ના ના, પૂરી રાઈટ જ હોય. સમજ બરાબર. જ્ઞાતિ જાતિના ધર્મના ભાગલા તો આપણે પાડ્યા છે ભાઈ બરાબર. બાકી એક જ બીજમાંથી આપણે બધા પેદા થયા છીએ. હા એ પૂરી છે ભાઈ. 100%. પણ એને મને એમ કીધું ફોન ઉપર કે ખજૂરભાઈ કોઈ દિવસ કે ફોન કરીને દાન નથી માંગ્યું, તો મેં કીધું મારી જોડે રેકોર્ડિંગ મેસેજ લોકોના ચીફ ગેસ્ટ થઈ દોડું બનાવીને રૂપિયા લીધા છે એ મારી જોડે proof છે. મેં કીધું હા પુરાવા સાથે હો, પુરાવા સાથે લઈને બેઠા છી. કઈ લઈ આવો તમારા ભગવાનને, હાલો હા લઈ આવો તમારા ભગવાનને હામાં. હા એટલા ટાઈમમાં તે કોઈ દી જોયું કે એટલા ટાઈમમાં મગજમારી થઈ કોઈ સામે આવ્યું, કોઈ મોરે મોરું આવ્યું, કેટલી ગાન ફાટતી હશે. હવે મોરો દેવા માટે ભાઈ એમાં કલેજું હોવું જોઈએ. કલેજો નહીં, બાકી આવો રોડ ઉપર ને પૂછો ઈથી તો ખબર પડે કે મોરો દેવાય. અરે કલેજો નહીં, 7 જન્મ લેવા પડે ત્યારે કીર્તિનો મોરો થાય. અને મને અરે મોરો એમ નહીં તો આપવા ખાલી આવું આવે રોડ ઉપર બગડી તો ખબર હાથમાં પડે. પહેરાવવું હે પૂરી, પડે. 100%. તો આવો તો ખબર પડે સામે કઈ રીતે મોરો સમજો દેવાય છે એમ. પૂરા આ લોકોને ખબર નથી, અમે બોલતા નથી. મેં કોઈ દિવસ કીધું મારે ટાંટિયા ભાંગવા કોઈના? આપણે કેવું પડે છે. બીજું આવશે પ્રૂફ મેં કોઈ આપણી દી પાસે. કીધું મારે કોઈને મારવો છે? આ તો તો પછી ઈ કેતો ખાલી તો બોલ. દુબઈ થી આવ્યો, હું કીર્તિને મારવા આવ્યો છું ને કીર્તિને પાડી દઉં ને મોરે મોરો. એટલે હું કહું છું તું ક્યાં છું આ લાઈવ. આપણે માર ખાઈ લેવાનો પૂરી. બાકી પોકાર કોને લગાવી? એને લગાવી કે મેં લગાવી? આપડેથી કઈ થાય પૂરી? બરાબર. પૂરા એની ચડ્ડી નો રે, સમજ પડી? ચડ્ડી નો રે. હજુ પછી તો એને સામે આવે તારે નથી ખબર આ પડે ને. તાકાત હું છે કઈ. સામે આવે તારે ખબર પડે ને. એ દુબઈ અને કીધું વારે દુબઈ વારે થી જે મૂછો અડતા હોય ને વારે વારે મૂછો ઈ બાયલા હા, હોય, ના મરદ હોય, એનામાં તાકાત ન હોય. એને મૂછ અડવાની પણ એને તાકાત હોય કેમ ખાલી. મૂછો છે એને તો વાળશે મૂછો. પ્રૂફ કરવું પડે એને મૂછું ક્યાં અડીને. મૂછું છે, એને મૂછું જ નથી. એને દુબઈ મારીએ નહીં, છે, એને અમુક ક્યાં મૂછું. અમુક લોકો મૂછ અડતા હોય ને હા સમજી ગઈ. વારે વારે આમાં મૂછો અડવી પડે આમાં આમાં. અલા ભાઈ એમને ખબર છે તને કે આ જાટા જેવા વાળ છે કઈ? હા હા. હા એવા તો કે અત્યારે પ્લાસ્ટિક સર્જરી કરાવીને ટ્રીટમેન્ટ કરાવીને મૂછો બને છે કઈ. અમને શું હા. ખબર જાટા વાળ ત્યાં લગાવી દીધા હોય એમ. કીર્તિ પણ પટેલ એને વગર કેવો મૂછે મરદ છે કઈ. એને પૂરી ગીરમાં છું 24 તારીખ સુધી તું ગમે તારે અવાજ કરજે. ઈ હું ઉપને ઉપાડવાનો છે હું. તું ગમે તારે કઈ 24 તારીખ સુધી હું અહીંયા છું ગીરમાં. હા ઈ હુપ ઉપને ઉપાડ લેવો છે. ગમે તે ઓલું ઘર બનાવે છે ને ત્યાં પોગો બધા. તું મને લોકેશન દેજે. ઈ હું કઢાવું હમણાં.
બાકી ડીએમ આપણે વાત કરી આમ લેશું. હૂપ હૂપ કરતો આવો જો, આમ લેંડા પડી જવા જોઈએ એના. ઈ શું લોકોને આ પડી બાજુ જાય લઈ જોને આવો, ખાલી. બેટ દ્વારકા લઈ આવો એટલે ઈ ટેટમાં એને હુપ હુપ કરી નાખીએ. હા, હૂપ હૂપ હવે કરી એ નાખવાનું લોકોની છે ભાઈ એને. મારા અમદાવાદમાં એની રહીને રણજીને ઓઢવમાં બેને આવવાની ઉપાડો. તાકાત નહીં, તો એ ક્યાં બેટ દ્વારકા લાંબો થશે મને એ ખબર નહીં પડતી. અરે આપણે જઈ આવશું ભાઈ, એ ભલે એટલે લાંબો ના આમાં થાય, આપણે અત્યારે લાંબા થઈ હું જશું. ઓઢવ મને બોલાયો, ઓઢવ અગાડી ઉભો છું, એ લોકોની ક્યાં આવવાની તાકાત સવારના એને નહીં. ફોન કરે છે સવારના, બોલ તોય નથી જતો. એને કઈ તું લોકેશન આપ, અમે પહોંચી જાય કઈ. હા, કાલ તો પણ વિડીયોમાં તો બહુ રાડો પાડે છે કે આઈ ની ભાઈ હું તને મળવા આવી ગઈ હાલ. હા અમાર તને કઈ નથી કેવું, મટર ભાઈ જવાબ જોતા છે બધા, તો અમાર કઈ પુરાવા પડ્યા ની જોઈ જા હાલ કઈ. અને હા, પછી જોઈ તું જા કે હાલ. તાર ભગવાનને ગાળો કઈ. એને થોડાક છે ને ફોલોઅર્સ ઘટતા હશે એટલે તારું નામ લેવા માટે એટલે છે ને, follower નામ વધી જાય લેવા એના. માટે ઈ હવે ડાયરેક્ટ એમ કે હું આવું કીર્તિની છું, બાયડી કીર્તિને ભાગી ગઈ મળવા ને આવ્યો. રોડું જોઈ. હા, ભાગી ગઈ કે આની યાર નથી રહેવું ઈ કે. કીર્તિની બાયડી ભાગી ગઈ ને રોડું જોઈ. હા, પૂરી કામ ઉપાડી જ ઈ લેવાનું ક્યાં થાય આપણે ટિંડોરા ડીએમ. જેવું હું છે ઈ કે ટિંડોરું છે એમ કરીને હે? ભાગી ગઈ. ટિંડોરું નહીં હોય, ભૂરી ની પાસે. એને કઈ બક્કા તું ખાલી વાતું કરે દે ખા ને કઈ. કે કરતું હા ઈ ખાલી કર. વાતું કરી ખા. એને કે તમારાથી સારા સારા છે ને ઈ કીર્તિની સામે હતા ને ઈ બેસી ગયા છે, તમારું શું આવે? અને તમ તમારે સમજો, હું તો મોજ મોજ ને મારું કફન રોજ લઈને બહાર નીકળું છું. આ શું મોજ આ. એવા મોજ ની તો કીર્તિ પટેલ ને આજે બીક નથી ને કાલે અને બીક કાલે નથી ને નથી. રાખવાની નથી. આ મોજ આ. હા, આમ કલી પણ નાતું કહેવત છે ને, તેમ ચા કલી કરતા નાતું. કેટલી ગરમ એને હોય એવું. અને જે કીર્તિ લોકો કીર્તિ પટેલ ને મારવાની વાત કરતા હોય ને અને હોપારી આપવાની વાત કરતા હોય ને ખોટીના પેટના હોય ને એટલે ખાઈ મરાવાની વાત જવાની. કરતા હોય. 100% એમ નહીં, કીર્તિ પટેલ રાતના એકલી ફરે છે, કોઈના બાપની ત્રેવા નથી હા, કે ટચ કરી શકે. હું તો રાત જોઉં છું કેદી આવ્યા ને ગંજો એની મને એવો ઉપાડું ને, અને પાછી મરી ગયા પછી ભૂત થાવ ઈ તો અલગ હો ભાઈ. હા, ભૂત તો હું થાય. અને સમજો ઓલા વીર માંગડાની જેમ હા પીપળે ચડીને બેહું એની માને આમલી બામલી ઉપર. પટાણ ફોન કરું, લાઈવ ચાલુ છે મારે. બોલી હારે કરું ફોન. ક્યાં છે વિશ્વાસ સોની? તમને ક્યાંક મળે તો જલ્દી ફોન કરો, તને કઉ કોન્ટેક્ટ કરો હાલો છું. ફટાફટ. તમને જ્યાં ના મને જોવા મળે આસિસ્ટન્ટ ત્યાં અમને નોટ પડે લોકેશન કે આપો. ક્યાંથી વિશ્વાસ સોની આવવાનો છે. લોકેશન જોઈ, લોકેશન જલ્દી એનું. ભૂરી આ બાજુનું કઈ કામકાજ હોય તો ફોન કરજો. અરે દ્વારકા ત્યાં ઠાકર બેઠો છે, તમે જેવા ભાઈબંધ બેઠા છે કઈ ઘટે? તો પછી કાનાની બહુ યાદ આવે બસ. મારો કાનો હાર્યો જો ઈ કે છે કીર્તિ લલી લે. આ તો મારો કાનો કીધું તો આજે તો મારી દાલુ દેવી છે, તું મને તારા ખોલામાં બેસાડજે ને કીર્તિ. પછી એની મારો એની યાદ બહુ આવે છે. તાને દાડ બોલે હો, હણે ને હણવામાં કૃષ્ણ ભગવાને કીધું જ છે કે કીર્તિ પાછી ન પડતી, ડોટ નાખ એની માને ને હણે ને હણી જ નાખ. 100% મારે એનો કોળા બેવડો સપોર્ટ મોકલ ને. એનો કાનાનો સપોર્ટ છે ત્યાં ને, કોઈના સુધી બાપની ત્રેવડ નથી કે કોઈ ટચ કરી શકે. અને હવે કીર્તિ પટેલ ની લાઈફ ની અંદર એવા સાક્ષાત કૃષ્ણ ભગવાન છે, લાલો છે, બરાબર. યુદ્ધ જ કલ્યાણ હો વાલા. જીવવું તો ડરવું નહીં, ડરવું તો જીવવું નહીં. આવા જેવા લીટી થી પીવાનું હોય. એ આવા લુખેશ કીર્તિ પાસે 575 દરરોજ સવારના ઉઠે ને તો 575 જણાના મેસેજ આવી જાય આવા લુખેશ ના. હા, લો કોમેન્ટ કરો બકા વાલા, કોમેન્ટ કરો તમે બધા. લો મોકો આપીને મારા બેટા તું કોમેન્ટ માં ધ્યાનમાં નહોતો ને કે તમારા આખી ફેમિલી નું ઉપાડ લઈશ. હા, આજે કોકની માં બેન ને જો જ્યારે માણસ ને અહેસાસ ક્યારે થાય, તમે જ્યારે કોકની બેનું ને માયું ને ગાળો દેતા હોય ત્યારે કોઈ ખબર ન પડે, પણ જ્યારે તમારા ઘરની સ્ત્રી ઉપર વાત આવે ને ત્યારે તમને ખબર પડે કે સ્ત્રીની ઇજ્જત શું કહેવાય. 100%. હું એટલે જ તમે એના ઘરની બાયુને જ ઉપાડી લઉં. કેમ? જ્યાં હું કોઈ કોઈની એમને દીકરી કીર્તિ નથી. એમને
કીર્તિનું કઈ મગજ કામ નથી કરતું કે કીર્તિને કોક સરી કરે ને તો જ કીર્તિ બોલે, બાકી કીર્તિની ત્રેવડ નથી કે કીર્તિ કોઈને હેરાન ના કરે એટલી ખબર પડે. હા કોક આપણે કીર્તિને હેરાન કરે ને તો જ માણસ હેરાન થાય. હા ત્યાં સુધી આપણે કઈ હેરાન ના થાય. એમ નહીં કે આપણે કઈ મૂર્ખ છે કે આપણે ગમે એને હેરાન કરીએ. બસ પણ ક્યાં મળશે વિશ્વાસ? સોની એડ્રેસ નાખ બેટા, લોકેશન નાખ ફટાફટ. તું ને અમે મળવા આવી તને. સામા મળવા આવે તું સામે નહીં, અમે આવી તને મળવા. સામા મળવા આવે. ફટાફટ લોકેશન નાખ. અમે પણ નાખવું હોત તો હાર કેનું લઈને નાખી ઉભા દીધું તારો હોત. હાર, ચપ્પલનો હાર બનાવીને આવ્યા છી. પણ નાખવું હોત તો કેનું નાખી દીધું હોત. ફોન ઉપાડવાના બંધ કરી દીધા એવું છે. ઈ ફોન તો દુબઈમાં હતો ને તોય નતો ઉપડતો, ખાલી લાઈવ કરીને બેસતો તો. બોલો મેં કેટલા ફોન કર્યા એને. અને માર તને દમણ લઈ જાવ છે હાલ 15,000 માં. હાલ 15,000 માં લઈ જશે મીરા મારમાં. તું કેતો તો ને મીરા મારમાં તને જઈને મારવી છે બરાબર નો વાકો રાખી મારો લાકડો લઈ. પાછો તમને લાગે છે કે ઈ પહોંચે અહીંયા આવે? પાછો લાગે તમને પહોંચે? હા લે ના, ઈ જેટલા શબ્દ બોલ્યા છે ને એવિડન્સ ને હા પ્રૂફ ખબર જોશે છે મારે. ઈ શબ્દ. હા એને કે તું જેટલા મારા માટે શબ્દ બોલ્યો છું ને બધા જ પુરાવા જોશે મારે. અરે પણ એમ કેવા જેવું છે ને કે તારા ક્યાં ગયા પેલા ભંગારભાઈ કે જે 50,000 રૂપિયાનું કોક લેડીઝ ના એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરાયું છે, ક્યાં ગયા? બોલાઈ ગયા? અલગ અલગ લેડીઝોમાં કેમ ટ્રાન્ઝેક્શન કરવા પડે? અલગ અલગ ના અકાઉન્ટમાં પૈસા હે? મુંબઈ, દિલ્હી ને એ બધાના નામે અકાઉન્ટ ખોલાવ્યા છે ઘરે. હા હા અકાઉન્ટ બીજાના નામે છે ને વાપરે આ લોકો છે. બોલો એક ખોટું જ કહેવાય ને. આ તો ઓલી કીટો વાળી સિસ્ટમ લાવ્યા. ફંડિંગ કરે છે. ફંડિંગ ઓલા ગેમિંગ ના પૈસા નો લે એવી રીતના દાન ના પૈસા લે છે. ફંડિંગ કરે છે, દાન નથી કરતા. ફંડિંગ રાતના પર બધાની બોલતી બંધ કરાવી દેજો લાઈવમાં. અલા હું બોયલી તો લાલો કેવો ખારો થયો. પણ ઈ લાલા ને તો એની હાથ પેઢી વીખી નાખવાની છે. અરે રાતના તમે જે રાતના જે બોલો ને એટલે ઈ ધરતી એવું આખી જમીન લાલ માંથી એમ સમજી લે ટમેટા કે જેવો થઈ ગયો. પણ હું બોલું ને એટલે લાલ ટમેટા જેવો. પણ મારા જેવું બોલતે એને નો ફાવે બકા. ઈ ભલે મને 2 દાડા જ દે છે. હું એને કેટલી દઉં છું અત્તર. આપણે દે જ કરો. હા કોઈથી ફાટી પડવાનું થતું નથી. ભર બજારે એકલો ફરું, ભર બજારે ખુલ્લી તલવાર લઈને ફરું, ભર બજારે. મોજ. હા ક્યાં ગયો કઈ? ફૂલ તૈયારીમાં કઈ હાલ બકા મળ આવી જ્યાં કઈ લે. એને એમ હશે કે આ લોકો ખાલી વાતો કરતા હશે. અમે વાતો નથી કરવા વાળા, કઈ ગાલી દેવા વાળા છી. ડાય ને કઈ વાતું કરે ભાઈડા કરી બતાવો ભાઈડા કે આવી જા. વાહ ભાઈ વાહ, વાહ પૂરા વાહ. આવી જ્યાં કઈ ભૂરા ઈ તું લીટી ને લઈ જા ને દીવ એકાદી. લઈ જાઓ અમારે. એમને ભૂરી તે સારા ને બોલતી બંધ કરાવી છે તો એની પાસે એવું 10% આવશે. ઈ આજે આવ્યો છે દુબઈ થી. હા બોલો. એની ખબર નથી પડતી કે માણસ એની પણ એને બનાવેલા. ખબર હું નથી કીર્તિ પટેલ આખા ગુજરાતમાં સંબંધ બનાવ્યા છે, પૈસા નહીં. શું? હા સાચી વાત છે. હા પૈસા ભેગા કરવા, પૈસા એમ નહીં. મિત્રતા નથી ફાવતી, મરદ માણા જ ફાવે છે. 100%. પણ આ સુરત આવવાનું તો શું થયું? હજી અડધો દિવસ તો પતી ગયો, 4 તો વાગી ગયા. બહુ થાકી ગયો તો ને તો સૂતો રહ્યો બપોર સુધી. તો બોલો હા હવારના અમે ફોન કરી છે હવારના. અને એના ભાઈને બહુ હવા છે. ભાઈને કે તું આવીને બકા લીટીના ભાઈને કહે. પૂરી લીટી નો હું શોખીન છું. ક્યાં હે લીટી? એને કે તને પૈસા હું આપું, મૂસુના કોટા તો ફોડ કે. અમારી ભાઈ છે ને એ બી બહુ શોખીન છે લીટીના તો. છઠ્ઠી ના ભાત ખાઈ ગયો હશે એટલે મૂછો નથી આવતી. હા એ વાત કરી. છઠ્ઠી માં ભાત ખાય એવો લાગે છે. ભૂરી મારી જાન તને બહુ યાદ કરજો સવારના ઉઠીને. એવું? હા દઉં જો. કેમ છો?
બસ એકદમ મોજ. એ દેખાય છે. કેમ છો તમે? એકદમ મજા મજા હો. મોજે મોજ ને. તો આવો દ્વારકાધીશ આવો. આવું મોરે મોરો લગાઈને આવું ને દ્વારકા બાજુ, પછી ગીર બાજુ જવાનું છે. અરે ડાયરેક્ટ તમને તો હવે તો તમારા મારા રૂમ ને ઘરની તમને ગલી યાદ રહી ગઈ હશે એટલે ડાયરેક્ટ તમને કોઈ પૂછવાની જરૂર જ નથી. હા એ તમારો જલ્દી જાય, દેખાય ને જલ્દી, લોકેશન નાખો જલ્દી ફટાફટ. બે ભાઈઓ ફોન ઉપડતા બંધ થઈ ગયા. એમને કઈ તમને તેવડ ન શું કામ નાખો છો કઈ? હા, એટલે એમને એમ હશે કે આ લોકો કઈ તૈયારીમાં જ નહીં હોય એમ ને. અહીંયા ફૂલ તૈયારીમાં છે. આવી જાવ પણ કઈ. નાખ્યું છે અત્યારે 3 કલાક પહેલા તો સ્ટોરી નાખેલી છે પેલા એમાં ઇન્સ્ટા ઉપર. તોય ફોન નથી ઉપાડતો બોલો. આપણે 3 કલાક પહેલા હવારના મથી છે. એની ગાંડ ફાટી ગઈ હશે બીજું પણ હવે કઈ નહીં. નક્કી મોબાઈલ ની દુકાને જવું પડશે. લાગે છે એવું હોય પૂરા. વયું જવાનું તું કે આપણે તારે. કોઈ દિવસ આપણે મરદ કહેવાય, કદાચ ચોકડીએ બોલાઈ લેવી, ગાલ ભાઈ તારા શટલ બંધ કરીને ચોકડી આવી જા. બરાબર, આપણે ઈ મહિલા સી કોકના ધંધે કે કોકના ઘરે આપણે જવા ના વાળા જાય. નથી. નથી ના જાય. બરાબર, મરદ માણા હોય ને એને ફોન કરીને કે બકા ચોકડી ઉપર આવતો રહેતો. આમ પેલી આવી તારી આમ. અને ઘરે તારા જઈને ધંધા ઉપર જે વાર કરે ની માય કાંગલો કહેવાય. ઘરે કોઈ કોઈ વાર કરવા જાય ના નહીં. તાકાત હોય તો કહેવાય બકા ચોકડી એવું હોય, ચોકડી આય. આવી જા હમો. તારો ધંધો નથી ભાંગવો. અમે કોકના ધંધે પાટા મારવા વાળા નથી કઈ. બરાબર, એની કરતા તું બેટર છે, આવતો રે. આપણે સ્ક્રીનશોટ ને કમેન્ટ જો પૂરી રાખજે ધ્યાનમાં હો. હા, સ્ક્રીનશોટ ને પાડું જ છું ને હમણાં. એના ફેમિલી ને ઉપાડ લો રે. હા હા બધાને કે તમે આવી જાવ વારા ફરતી વારો કઈ. હા, જય દ્વારકાધીશ સુધીરભાઈ. આવો સુધીરભાઈ, જય દ્વારકાધીશ. સુધીરભાઈ જય દ્વારકાધીશ. અરે ભાઈ એમ મોરે મોરો દેવો છે મારે, મોરે મોરો. મારા બેટો પણ લઈ આયલું છે. એને નીંદર એને બોલી દીધું હશે મોરે મોરો, પણ એને પછી નીંદર નહીં આવી. કેટલી બોલાઈ ગયું છે બોલતા, પણ દેવાય લોકેશન આપણે પ્રેમથી કીધું ભાઈ તું દે અને મળી લે. અમે તને પ્રૂફ બતાવી, બરાબર, અને તને હા. પ્રૂફ અમે બતાવી અને તું તાર ભગવાન લાઈવ કરીશ ને કીધું. લઈશ ને કીધું ગાળો મોઢામાં લઈશ ને ચપ્પલ કીધું. ધ્રુવિલભાઈ, બી ગયો. પ્રૂફ બોલો પુરાવાનું કીધું ને તો બી ગયો. એને કીધું ધ્રુવિલભાઈ. મારો બાપ આટલી રાડો હા, ગુજરાતમાં બોલો એમ ભાઈ. ના પાડતા હશું. મને છે ને મારું મકાન બનાવવા માટે કીર્તિએ પૈસા દેજો. મારા મકાનનું કામ ચાલુ જો. એવું છે. હા મોજા. કીર્તિએ હા, મને બોલે. જો જો પણ આપણું બધું દાન પડ્યું છે અને ઈ દાન આપણા ભાઈબંધ મિત્રનું જ છે પૂરા. બીજું બધું ગયું તેલ લેવાય, દાન પાછું લેવાનું છે. આપણે શું કરશું? આ લાઈટ લેવાનો છે ભૂરિયા મને જો મારું ઘર બને છે. આ આ જો મહિના નકર કેસ ઠોક દેવાનો છે અને ફ્રોડ કરીને લઈ લીધા પૈસા. હા લે. મારા પૈસા ફ્રોડ પબ્લિક ના પૈસા. અને ઈ કોઈ ગરીબ ને જરૂર હશે ને તો તમને ઘરે ઘરે જઈને રોકડા પૈસા દેવા છે. ઘર બનાવો બધા, ઘર બનાવો. રોકડા પણ આ પૈસા જો, ગણ દેવા છે હા, બધાને. હું તમને સ્ક્રીનશોટ બતાવું એ વાંચજો શું લખ્યું છે વાંચો. જે હા. દુબઈમાં છે ને લાલા ડાયમંડ બનેવી એમને ચાલુ રાખો. આ જુઓ. થોડોક દૂર રાખો, દૂર. બારો. તમે વાંચીને સંભળાવો. ના ના બધા જુઓ ને. નહીં પંચાશે ને એટલા માટે. બારો લો. ભાઈ વાંચીને સંભળાવો. કાળા અક્ષર ભેંસ બરોબર છે. સંભળાવો, એમાં નથી દેખાતું જ નથી. હા, એમાં એવું લખ્યું છે મનીષભાઈએ કે ધ્રુવિલભાઈ એ લોડાએ ગેમ કરીને પૈસા લીધા છે મારી પાસેથી. ચીફ ગેસ્ટ તમને રાખીશું એમ કરીને પૈસા પડાયા છે. આપણી ભાવના સાચી હતી પણ આ હરામખોરના પેટનો છે. લાલા સાથે વાત થઈ ગઈ. હું નેક્સ્ટ પણ ઇન્ડિયા આવું છું એટલે તમારી સાથે મુલાકાત કરું. એટલે મેં રિપ્લાય આપ્યો, મનીષભાઈ તમે ચિંતા ના કરો, તમારી પાસે જે પણ કઈ પ્રૂફ પડ્યા છે અને એમને પ્રૂફ બી મને મોકલી આપ્યા બધા. મોકલાવો કાયદેસર પૂરા. હે ને 1 લાખ રૂપિયાનું બેંક ટ્રાન્ઝેક્શન છે. $1 લાખ.
અને એમને લઈ જ લખ્યું લેવાના છે. બધા આપણે ગરીબોને કામ માટે. અને $30,000 ના એને એમને હવાલો પડાવ્યો છે, આંગળીઓ કરાવ્યું છે. અને એમને ગરીબોના કામ માટે લઈ જ લેવાના છે આપણે. અને એમને ભાઈ શું કીધું કે હું નેક્સ્ટ મંથ આવું ઇન્ડિયા, એટલે મેં પૈસા આપ્યા છે તો મને કોઈના બાપની બીક નથી. તમે સપોર્ટમાં ઉભા છો તો કોઈ જાતની બીક નથી. હું પિક્ચરમાં આવી જઈશ મોઢે મોઢે. એમને એવું કીધું કે પૈસા આપ્યા છે, કાગળિયા નહીં. બરાબર, એટલે મને કોઈના બાપની બીક નથી. પૂરા હકીકતે કોઈ માણસે કરોડ 1 કરોડ ને 4 લાખ રૂપિયા આપ્યા હોય જેને, બરાબર, અને એને તમે એમ કીધું હોય હું તમને ચીફ ગેસ્ટ ની અંદર બોલાવી ઇન્ટરવ્યુમાં, અને તમે એમને યાદ બી ના કરો અને એમનું નામ પણ ન લો, તો એ વ્યક્તિને દુઃખ ના થાય? એ પછી એમ કે મેં હા, મેં એટલે કેમ કર્યું ના મેં થાય? કર્યું મેં કર્યું. હે, આજે બધા 10 15 હજાર રૂપિયા આપે તો સ્ક્રીનશોટ મૂકે, જો સ્ટોરીમાં કે આ દાન નાખ્યું એમ. એની સ્ટોરીમાં લાગવું જોઈએ, ભલે તમે ના આવ્યા તો વિડીયોમાં બધે પબ્લિક ને કેવું જોઈએ કે આ તમે દાન આપ્યું ને આ બધી પબ્લિક તમારું યાદ અને કરે છે, એમ શ્રેય કેવું તો જોઈએ. સમજો, જેને હંમેશા કોઈ પણ માણસ દાન આપતું હોય ને ઈ મહાદાની કહેવાય. આ લોકો જે સેવા કરતા હોય ને તો નિમિત્ત કહેવાય. હો, કોકના પૈસે હીરો બનવું છે આ બધાને. ઓનલી નિમિત, ઓનલી સાચી વાત નિમિત, ખાલી નામ કરવું છે. બિઝનેસ છે ખોઈલો છે, પૈસા પડાવવાનો બિઝનેસ. એ તો 100% વાત છે. ગમે બિઝનેસ ત્યાં હવે પૈસા હાલવા જેને નથી આવતા દેવાનો. હોય બહાર થી આવતા હોય પૈસા, ક્યાંય કોઈનું નામ બહાર પાડ્યું નથી. એ આપણે શું કરવાનું છે? જેટલા દાન આપ્યું ને બધા રૂપિયા પાછા જોઈ, અને કાં તો હિસાબ જોઈ. અને એક અમિતભાઈ કરીને છે સુરતમાં, એમને 2.5 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા અલગ અલગ એકાઉન્ટ ની અંદર. બોલો, પણ આજે તમે ટ્રસ્ટ ખોલીને બેઠા હોય તો ટ્રસ્ટ ના અકાઉન્ટમાં પૈસા લ્યો કે અલગ અલગ વ્યક્તિઓના? જો ભૂરી જેને સાચું કરવું હોય ને હા, એ લીગલ માં જ લે, અને જેને ખોટું કરવું અલગ અલગ માં લે. પૂરા તારી પાસે રોકડા પૈસા આવ્યા હોય ને અને સામે તારું કામ બોલતું હોય તો એટલો ટેક્સ તારે ટ્રસ્ટમાં ભરવો પડે. પેલા ટ્રસ્ટમાં જમા કરાવવા પડે પૈસા. હા, હા, 34 કરોડ ને 65 લાખ રૂપિયા બનાવી કે એ કીધું ને 345 ઘર બનાવ્યા, તો 34 કરોડ ને 65 લાખ રૂપિયાનો સેન પા હિસાબ, એટલે રોકડા રૂપિયા લીધા કોની પાસે બતાવો હાલો. લાવી સાહેબ. અને બીજી વસ્તુ કે છે કે ઈંટો, કપચી, રેતી બધું મારે દાનમાં આવવા જ, તો પેલા દાન વાળા પૈસા ગયા ક્યાં? હા, હા, પૈસા ગયા ક્યાં? અને બીજી વસ્તુ કે 99% હું દાન કરી દઉં છું, તો ભાઈ તારી 40 કરોડની દર મહિનાની ઇન્કમ છે, તો તું દર મહિને ખાલી 40 લાખ ઘરમાં મૂકી રાખે છે, અમારી ફોર્ચ્યુનર લાવે છે તું. હા, હા, અને પબ્લિક ના આજે પૈસા તમે નહીં. 99% દાન કરી દેતા હોય ને 1%માં તમે અમેરિકા ફરવા જઈ શકો? ના જઈ શકે, 1%માં તમે ફોર્ચ્યુનર લઈને ફરી શકો? ના ભાઈ, ના થઈ ફરી શકે. શકાય. હે, 1%માં તમે પગમાં 50 હજાર તો શૂઝ પહેર્યા છે કે જેની લે, પાસે ફાટલો જાંગિયો પહેરવાનો હતો. એ ભૂરી દર્શન કરાવું, દર્શન કરી લે. હા, એ માં જગદંબા મારી મળી. અરે લઈ જ લો ભૂરી, આપણે હિસાબ બિસાબ ને કઈ તું આવી જ જા અને તું મોકલ પણ કઈ હવે વાંધો નહીં હોય એટલા. આપણે પૂરા હવે છે ને પબ્લિક જેટલું ભણેલું પબ્લિક છે ને, ભણેલું હા, એ બધાને જ ખબર છે કે વ્યક્તિ આખો બિઝનેસ શું છે, કઈ રીતનો પૈસો લીધો, કઈ રીતના પૈસા યુઝ કર્યા, અને જેટલા બેવકૂફ છે ને એ લોકો શું કે ખબર છે, જે હા, કરતો ઈ દાન કરે છે. તારો બાપ એક ઘરના સામે 10 ઘરના પૈસા લઈને જ ઘર ભરે છે કે બરાબર પૈસા છે. સામે કેટલા કમાય છે, એને કઈ કેટલો તમે બારડોલીમાં આશ્રમ ખોલ્યો ને, હા, આશ્રમ ના હા, નામે ભૂમિપૂજન કરીને તે પૈસા ઉઘરાવ્યા આશ્રમ બનાવવાની. આશ્રમ તો બનાવી કઈ. એક જ હા, મિનિટ બનાવો. આવ્યો, કેમ નથી બનાવ્યો? એક જ મિનિટ કોલ આવ્યો, એક જ મિનિટ આવ્યો પાછો. હા, એ ભૂરી હું એક જ આશ્રમ મિનિટમાં તો આવ્યો હો ભૂરી. બનાવવાની ને કે ને. ભૂરી હા, હું એક જ મિનિટમાં આવ્યો, ખાલી ઘરેથી ફોન એક જ મિનિટમાં આવ્યો. હા, એ છે બધા અત્યારે બધા છે ને કોઈની ઓકાત નથી કરતી કે સામે તારા સામે કોઈ આવી શકે. એ તો ખાલી હું છે કે તમારા નામે છે ને ના બધા ફોલો. ના, આ લોકોને મેં વોર્નિંગ આપી છે ને હા, કે તમે કદાચ મારી સામે જેટલા મારી સામે બોલ્યા છે ને બધાને કહેવાનું છે કે આ પુરાવા બધા સાબિત થઈ જાય ને એટલે મારા ચપ્પલ મોઢામાં લેવા રેડી થઈ જજો.
હા 100%. બરાબર, ચપલા મોઢામાં લેવા રેડી થઈ જવાનું. ખોટા ખોટા તો રેકોર્ડિંગ, હુપ હુપ ખોટા કરે ને, મેસેજ. હુપ હુપ, એને તો આખું આખું મોઢામાં અમારું ચપલું પેટમાં ઉતારી દેવું છે. બરોબર છે. એમાં હું મોઢામાંથી છે આખું કે ચપલું ભરવી દેવું છે. એ બધાની શકલ તો જોઈ લે, ખાલી એની માં મોઢા જોઈએ તો ગમે નહીં, ખબર તને? હા, એવા લે. બધા ખોટા સમજાઈ ગયું, તારા નામે ખાલી ફેમસ થવું છે આ લોકો. હા, અને જેટલા ભણેલા છે ને એ સમજી ગયા છે, બરાબર. હા બાકી જેને ગણિત નથી આવડતું ને, હિસાબ ગણિત, હા કે જેને પાસે નોલેજ નથી ને, ઈ લોકો હજુ એમ જ કે છે અમારા માટે ભગવાન છે, તો તું તારા એના નામની માળા કર ને ભાઈ, અમને કાઈ પ્રોબ્લેમ નથી, માળા કર, તને તાર ભગવાન પ્રસન્ન થશે, માળા કર. હા. જ્યાં સુધી સસ્પેન્ડ નહીં ખુલે ને, જ્યાં સુધી કઈ ખુલશે નહીં ને, ત્યાં સુધી ભગવાન જો ખુલી ગયું ને, ત્યારે હા, તમે સંતોષ કરશો કે ના, કીર્તિ સાચી હતી. 100%. હમ. હા, લે ચોઈટસ પણ લે. હવે એને કોઈની ઈ અત્યારે સારા જે ઈ સામે બેઠા છે, કે એની ઈ સામેની ઓકાત દેખાઈ ગઈ કે કીર્તિ સામે રહેવું. હું કે હું છે કીર્તિ? મોન્ટી હા રેડી રહેજો, સ્કોર્પિયો કાઢવાની છે, એની માટે લાઈન કરે ને સાઉથ ના મૂવી જેવી. કરી દેવી ને. ગામો ગામ જવું પડશે હવે હોપારીના માવા ખવડાવવા. હોપારી એવું બરાબર વ્યવસ્થિત થવાય એવું. હા, અને ક્યારે ઓલી હોપારી ઓલી ખોરી થઈ ગયેલી લાવવાની છો, પાછી હારી નો લાવતા હોપારી. ક્યારે જવું છે? સસ્તામાં સસ્તી હોપારી લેજો. આ તો કારે જવું છે? આપણે રેડી સી બાપા, રેડી સી, લોકેશન આપે બસ. હા હા. મારા બેટો કાલનો કેતો તો દુબઈ થી આવી ગયો છું, દુબઈ થી આવી ગયો છું, મોરે મોરો દેવાની તૈયારી રાખજો. અમે મોરે મોરો રહેવાની તૈયારી, એક વાર બેટો ફોન નથી ઉપાડતો. તો ઈ સોદીનો કોઈના ફોન તો ઉપાડતો નથી. અમારે મોરે મોરો મળવું છે, ત્યારે અમે લાઈવ કર્યું છે, ત્યારે અમે લોકેશન બધાને સેન્ડ કરતો, અમે અહીંયા બધા રેડી જ છે. કાંઈ કીધી હા, હવારના ફોન કરી છે, બોલ હવારના. એ નહીં ઉપાડે અમે. હું રાત જોઈને બેઠા થી, કોઈ સૂતુંય નથી. એને ખબર છે મોરે મોરોમાં માં ચડાઈ જાય એટલે નથી ઉપાડતો. હજુ એને ખબર નથી કે હજુ તને વોર્નિંગ આપી છે, તારા ધંધા ઉપર ન થાવું, બહાર આવી જા. હા. તો અને કદાચ બાજુ ન હોય તો શાંતિથી પ્રૂફ જોઈ જાય હાલ કઈ, અને પછી દે તાર ભગવાનને ગાળો હાલ. હું એમ કહું, અમે ઈ ફોન ના ઉપાડતો હોય તો આપણે ન્યા વયા જાય. અરે હું ત્યાં જ છું, હજી સુધી આવ્યો નથી, ફોન ઉપાડતો નથી, લોકેશન નાખતો નથી, એવું છે સવારનો. તમને શું કેતો તો કે અમલા ધજુલભાઈ કઈ જગ્યાએ દાન નો લે, શું કે? હા, ખજૂરભાઈ કોઈ દિવસ કોઈ જોડે માંગવા નથી ગયા દાન. માંગી મારી જોડે પ્રૂફ પડ્યા છે ક્યાંથી શું માંગ્યું છે એમ. માંગી ભીખ માંગી તો મોટો માંગે થયો. છે, ભીખ. એ કીર્તિ એને કોને મહાકુંભ ભરાણો ને, ન્યા કને 40-45 છોકરા મોકલી દે, ઉભ ઉભ કરે ની બધાને. 40 કરોડ વસ્તી આવી છે, એને કઈ એક જાઓ રૂપિયો ખાલી કટોરા લઈને કેટલા, માંગો ને મહાકુંભમાં. કીર્તિ એક રૂપિયા ખાલી કેટલા પૈસા તો થાય? 40 કરોડ રૂપિયા થયા. કીર્તિ માંગી માંગી તો ઈ મોટો થયો. પણ એને ચોરી ચોરી કયો, શું તું ઓલા ચોર્યું એને? આ ચોર. અત્યાર લગીન સુરત ની અંદર પેટ્રોલ ચોરતો તો, ચંપલા ચોરતો તો, ટ્રેન માંથી લોકોના બેગ ઉતારી લેતો તો, બેગ. અને સુરત માંથી ટકા કરીને ફેરવાશે બે ભાઈઓ ને. હા અને પાછો ભગવાન બનવા નીકળ્યો છે. જે માણસ પોતાની જાતને સર્વસ્વ જ્યારે સમજે ને, હા. ત્યારે ભગવાન ખુદ આવ્યો હોય ને પાડવા માટે, કેમ કે કોઈ ભગવાન થી મોટું છે જ નહીં. આ લોકોને ભગવાન થી મોટું થઈ જવું. અને મારા બેટા ને કોઈ ઓલા ચોરે કોઈ આટલા રૂપિયા જોયા ન હોય, એનું કેટલું અભિમાન આવે. અને ઈ તો એક્ટર છે ભાઈ, ઈ તો એક્ટર છે, એક્ટિંગ બહુ સારી ભાવે લોકોને. આ તો મારા કેટલા જાદુગર કર. સ્વાદીના રોવા મને તરત તમે એનો જાદુગર કરતા હારો નીકળ્યો, લોકોને વશમાં કરી લીધા, સમજ્યા? તરત રોવા મંડે કે નહીં, એટલે પબ્લિક આપણું ભોળું છે. પણ એમને ખબર નથી પડતી, એક્ટિંગ કરે છે વિડીયોમાં ગરીબોની હારે. હું કરીશું તો બોલો. બોલો, એક્ટર કેવો મસ્ત છે. ઓલા નાના નાના છોકરાને કેવું રોતા શીખડાવે. ચોર માંથી એક્ટર બની. હા, અને પાછો એ વિડીયો બનાવવા જાય ને, એટલે પાછો ઓલા છોકરાને શું કે ખબર હે, હમ. જ્યારે વિડીયો શૂટિંગ થતું હોય ત્યારે થોડુંક તમે ઇમોશનલ થઈને બોલજો,
થોડુંક રોજો ને પબ્લિક ને થોડુંક એવું લાગે. બોલ આવી તો પેલા સલાહ આપે. હા હું હવે તમારા આવે રૂમ તે જેના મા બાપ ન હોય હા એ લોકોને રોવું આવે કે ન આવે? આવે જ. આવે જ ને. બરાબર. તમે ઈ વેદનાને યાદ કરાવો તો કોઈ પણ ને રોવું આવે. હા જ્યારે હું તમારું મકાન બનાવો એન્ટ્રી કરું તમારે મને ગલે લગવાનું ને એટલે એડિટિંગ કરવાની એટલે એ બધી પબ્લિક ને અને એમ એમ થઈ ના એને પોતાના પૈસા વાપરવા હોય ને તો વિડીયો બનાવાય. દાન લઈને ઘર બનાવવા હોય ને તો કોઈ ગરીબનો વિડીયો ન બનાવાય. બનાવાય? તો જાય પોતાના પૈસા જ ન આ તો હોય તો ડબલ બિઝનેસ, ડબલ બિઝનેસ. હું એમ કોઈનું કહું છું કામ એની નથી પાસે એમને ક્યાં પૈસા છે પૈસા એવી રીતે તો નામ માંગીને તો તો ભેગા ઉઠે. કરવાના હોય. હા. પણ અમેરિકા જવાના, દુબઈ જવાના પૈસા જ કાઢવા પડે ને એને. આ તો આવી રીતે રોવે તો ભેગું થાય ને ઈ બધું. સાંભળો, ગુજરાતમાં 5 ઘર બનાવશે અને સીધો જ ભાગી જશે અમેરિકા. હા બરાબર. પછી પાછો આવશે ત્યાંથી પૈસા ઉઘરાવીને. એટલે અમેરિકાથી પૈસા લઈને આવે તો 3-4 ઘર બનાવીને અમેરિકા વાળાને દેખાડ દે કે જો ઘર બનાવી છે એમ. હા કામ ચાલુ છે ઘેટા છે આપો. પણ આને સાંસદ બનવું તું ને એટલે એને એમ કે આમ થોડો પબ્લિક ની વચમાં 2-3 વર્ષ ધ્યાન દઉં ને બંધ તો આ થઈ લોકો ગયું. બધા મને વોટ આપે. હાલ નીકળતા ને વોટ નો આપે, ધક્કો આપે. જવા દો. ફોન ધિક્કો એને આપે, સાંસદ ધિક્કો. બનવું હોય તો આપણે બનાવી દેવી. અને આજ પબ્લિક જેને ભગવાન કહીને દોડે છે ને ઈ જ પબ્લિક એને પથ્થર મારો કરશે તો જ બકે. પણ બંધ છે યાર વચ્ચે વાળી. જ્યારે એને ઓલો પથ્થર શાસ્ત્રી મારો કરશે ખુલાસો પબ્લિક. ખુલાસો જોઈ લેજો, ચપ્પલ મારશે. ભાઈ ખુલાસો હા પડશે ને એટલે પબ્લિક પોતે ફરશે. ચપ્પલ વાળી કરશે. અને ત્યાં તો લીટીબાઈ સીટી ઓલા મૂછડો બધા ખોવાઈ જાય. ના ના હજી આવા તો આપણા જોડે આજ રાત સુધીમાં પ્રૂફ આવશે એટલે કાલે આપણે પાછું કરીશું, ચિંતા ના કરો. 100%. ઓલા ભાઈ આવે છે ને બાર છે ઈ, જેને પૈસા આપ્યા છે ઈ. હા એ આવવાના છે. બસ તો પછી આવે પછી ચાલુ કરવી ના પાછી ખેલ. ના એની પહેલા એના એકાઉન્ટ ની પર્સનલ એકાઉન્ટ હા જેટલા એકાઉન્ટ ના નંબર છે મારી જોડે એ બધા એકાઉન્ટ ની ડિટેલ પણ કઢાવડાવી છે. એ આજ રાત સુધીમાં આવી બી જશે મારી જોડે. આ તો ઈ ભાઈ પાસે પ્રૂફ તો હોય જ ને એને પછી પર્સનલ એકાઉન્ટમાં નાખ્યા પછી કેટલા તમે આપણે પેલી મીટિંગ છે એટેન્ડ કરવાની છે હો. હે આપણે પેલી મીટિંગ છે ને એટેન્ડ કરવાની છે એમ. હા તો વાંધો નહીં તો જઈ આવશું. ગાંધીનગર એટેન્ડ જવાનું છે ને હા હા સાહેબ ને મળવા માટે. હા એ અત્યારે હમણાં કલાકમાં આવી રહ્યા છે, કલાકમાં મળી લેવાનું છું. બસ પછી એ કે ને ઈ પ્રમાણે ચાલવાનું છે. બરાબર. હા હા 100%. બાકી એમને અમે જે સ્ટેપ લઈએ છીએ ને હા મોન્ટી સ્ટેપ ની કોઈને ખબર જ નથી. બરાબર. એટલે જેટલા આ તો ઈ હમણાં મોઢા કોઈને ફાડીને શોખ બેઠા વટાય છે ને નહીં બધા કરવાનો. ઈ મોઢામાં બધું ચંપલા લેવા જવાઈ જાય રેડી થઈ પછી જજો, જે ભગવાન માનતા હોય ની. તને હું કહું કોલ પર બેસ. ઈ બધું પેલા કમ્પ્લીટ કરીને પછી જ બહાર પાડવાનું. પણ અરે હું કે કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈ મારા. કમ્પ્લીટ એટલે ઉઘરા જેવું થઈ ગયું છે. ખાલી સાંજે હું એમને મળું કલાક રહીને હા એટલે મારી હાથમાં આવ્યું ને એટલે કાલે એનું છે ને આખો પર્દાફાશ કરીશું મસ્ત રીત અમે કાલ સ્ટોરી નથી મૂકી વરઘોડો કાઢવાનો હા છે. હા હા બરાબર. વરઘોડો તો કાયદેસર નીકળે હો. હા હા આજે કોઈ પણ મીડિયામાં કેમ નથી બોલતો? આજે મીડિયા ચેનલ તો એના ઘરની છે. કીર્તિ ખોટું બોલતી હોય તો આવીને બોલ દે. હું ઉમેશભાઈ આવીને કમેન્ટ બોલે મારો તો કઈક વ્યવસ્થિત થયું મારો હોય ને તો બોલે તમારે ને. ઉમેશભાઈ ખાઈ જ ગયો છે બધાયનું તો શું બોલવાનું. મેં ગોવામાં એને માર્યો ન હોય તો આવીને મીડિયા સમક્ષ કહી દે કીર્તિ ખોટી. બરાબર. મેં જેટલા પ્રૂફ મૂક્યા, હું જેટલું બોલી એવું આવીને કહી દે મીડિયા સામે કીર્તિ ખોટી છે. તને જવાબ આપો પ્રૂફ સાથે. પણ તે માયરો જ હોય તો ઈ થોડો આવીને કહેવાનો મને માયરો એમ. અને એટલા જો અંબે માના બાબા માર્યો તો જ આવો બકે. એટલા ટાઈમમાં બધું બોયલું બધું સાચું જ છે એટલે તો ઈ આવતો નથી સાદે જાની દાદા ની યાદ આવી ગઈ હતી. જાની દાદા ની યાદ. હા હા હા. કાંઈ વાંધો નહીં બધું ભેગો કરીને ધડાકો કરો. અમે તો વાટે બેઠા છીએ. અને ઓલા હુપ હુપ કરી બધા રેડી થઈ જજો કે તમારી રંડીઓ હારે. ઓ જે રિક્ષામાં બેઠા છે ને ઓલી ચુંદાઈ ગઈ રિક્ષામાં હવે ચુંદાઈ જજો તમે ને તમે. સાચી વાત છે. જે ઈ બધું લોકો કોકને પાડી દેવાની વાત કરતા હોય ને એને ભગવાન પાડી દે હો વાલા. એવું ન હોય કીર્તિ. ઈ બધા હુપ હુપ હું કરવા કરતા હોય એનું ઘર હાંકતો હોય કે નહીં આવડું આ હમ. એના હિસાબે કરતા હોય.
જેને કોઈ દેની જિંદગીમાં 5,000 નો જોયા હોય ને લાખ રૂપિયા ઘરે દઈ દે એટલે શું કરે? તો એને ઈ જ દેખાય ને પછી. જે માણા મારું મોઢું બંધ કરાવવાના મને 50 લાખ દેતો હોય હા હે ઈ તો ગાંડ ફાટલો છે, બાયલો છે ઈ તો. કીર્તિ પટેલે જિંદગીમાં પૈસા બહુ જોયા છો કઈ એવા 50 લાખ ની અમને ઓલી વ્યુલી નથી. આર્યા પ્રૂફ આર્યા. અરે એક વાત કહું, જ્યારે સસ્પેન્ડ ખુલે ને ત્યારે તું જીતમાં જીત ને ત્યારે બીચ અને ની સમજો વચમાં અમેરિકા થી ને લાઈવ જોડાશે હો લોકો. ઈ ટેન્શન લઈ લેજો, અમેરિકા થી પણ આવશે બધા. હું તને શું કહું, હા મોરો નું શું છે સોચના. હે પણ મોરે જ દેવાનું છે. રાતો જોવી ક્યાં લોકેશન જ નથી દેતા મારા બેટા. લે આપણા શક્તિ સેના સંગઠનના જે પ્રમુખ છે ને રાજુભાઈ રજવાડી, હા એ આપણી સાથે જ છે. લો વાત કરશે તમારી સાથે. આપો આપો. હલો કેમ છો? મોજ મોજ. તમે કેમ છો? કરો મુઆ જરા ખજૂર ન કરો ખજૂર. અરે ખજૂર ને આ ખજૂર અમે છે ને જોડે જ છે. હુકવીને ખારક બનાવી દેવાની છે. બધા જોડે જ છે તમારી, ટેન્શન ના લો. પાકું પાકું. હાલો બીજો બોલો. બસ હું તો એક સત્યની લડાઈ લડું છું, બરાબર ને? તમે બધા સપોર્ટમાં ઉભા છો ને મારા માટે હિંમતની વાત છે. શક્તિ સેના તમારી જોડે છે. હા શક્તિ સેના સંગઠન તમારી સાથે જ છે, બહુ ચિંતા ના કરો. અને બસ એના જેટલા વિશ્વાસ જેવા 525 જણા આવશે, એની ઓકાત તો ફોન ઉપાડે જ ને. હા. જય શ્રી રામ. હા, જય શ્રી રામ. હવે લોકોને આંખો ખુલી જવી પડે કઈ, બરાબર? કે આ લોકો શું, અને આજે આ લોકોને એમ છે કીર્તિ, હું અત્યારે લગીનમાં લાઈવમાં એટલા માટે કોઈને જોઈન્ટ નથી કરતી કે ભાઈ કોઈને અડખાવડા નથી કરતી, પણ બધા કેટલા લોકો સપોર્ટમાં છે ને. હું કેટલા દિવસથી કહેતી હતી ખબર છે, તમારી પાસે પેદાવ છે ને મારી પાસે રાજા છે, રાજા. પણ હજી જે આમાં આપણે જે કરવાના છે ને, એમાં એના 7 પેઢી યાદ અપાઈ દઈશું, એટલી ગેરંટી. અરે હાથ પેઢી સુધી રોશે પછી. હા, કે અરે અરે એને એ મેટર માંથી બહાર ક્યાંથી નીકળવું ને એને ખબર નહીં પડે. અને સાબિત કરતા કરતા કેટલાકી જિંદગી પૂરી થઈ જશે એની. હા, કેટલું ફંડિંગ લઈ લીધું બોલો એને. અને અમુક જે અભણો રહ્યા ને હજુ એમ કે છે ભગવાન છે, તો તમે પૂજા કરો, માળા કરો, તમારો ભગવાન તમને પ્રસન્ન થશે. હા. ત્યારે કીર્તિ એનો ખુલાસો તું કરીશ ને ત્યારે એનો ખુલાસો એનો પકડાશે ને ત્યારે એમાં બીચ ઉપર વચ્ચોવચ્ચ સ્કુબાની જગા છે ને. અને જેથી મારી જીત થાય ને તેથી બેટ દ્વારકામાં દરિયા મારા કાનાને લઈને પાછી હું જઈશ અંદર દરિયામાં પાછી સ્કુબા કરવા. હો વાલા, અરે સ્કુબા નહીં, ફટાકડા ફોડશું, ફટાકડા એની ફટાકડા તો ફૂટશે હો દ્વારકામાં. જીત તો ઓલરેડી થઈ જ ગઈ છે, એમાં ના નથી, પણ હજુ દુનિયાને આટલા જે ચશ્મા છે ને ઉતારવાના છે ક્લિયર કરીને. ભગવાન માને છે ઉતરી ગયા. બરાબર, જીત તો ઓલરેડી થઈ જ ગઈ છે. અને ટ્રાન્સફર કરેલા પૈસાના પ્રૂફ તો આવી જ ગયેલા છે. હવે ખાલી એના એકાઉન્ટ ના પ્રૂફ આપણા જોડે બાકી છે, સાંજ સુધીમાં આવી બી જશે આપણી જોડે. હા, એને સાબિત કરતા કરતા વર્ષો થઈ જશે. ઘણા એકાઉન્ટ એમને આખે માંથી. આખું મોઢું કેમ સીવી નાખ્યું આપણે એનું. હા, બોલને આવીને બોલને મીડિયા આવે કે આ બધા ખોટા છે એમ. અને ટ્રાન્સફર ની રિસિપ્ટ સાથે કાલે સ્ટેટસ પર મૂકેલું છે. કેમ કોઈ બોલવા ન આવ્યું? એને અને જવાબ જ એવા નથી 50,000 તો એક ના અઢળક આપ્યા છે, અઢળક. કરોડ રૂપિયા દેવા વાળા, 2 કરોડ દેવા વાળા, અઢળક છે. એને કે જોયો તારે બાપ દાદા એટલો રૂપિયો. અને ઘરે ઘરે જઈને ગરીબો ન પવડાવે છે પૈસા. યાર 10 લાખ દે, આને જરૂર છે 10 દે, આને 10 દે, આને 10 દે, બધાને 10 દે. હાલ હવે કોઈ આપણે એને 50 ગરીબોના ફોન આપીશું. નથી ઉપાડતો. જેને ઘર બનાવવાની જરૂર છે ને લોકોના, બોલો એને જે ઈચ્છા પડે ને એનું ઘર બનાવે. વિચાર કરો. મારે તો દાન આપવું છે 50,000 રૂપિયા, પણ આવતો નહીં લેવા માટે, એવું છે. હા,
અને લોકોને ખબર નહીં પડતી હોય આપણે આટલા પ્રૂફ બતાવી છી, આટલું કરી છી, તોય મારા બેટા આવો આવો અશોકભાઈ, અશોક ગોસ્વામી જા મોજ હા. જય બોલો. માતા. અમદાવાદમાં આવીને બેઠો તો અમે ક્યારના રાહ જોવી છી મોરે મોરો દેવાની. વિશ્વાસ સોની કોણ? નતો કેતો હું દુબઈ થી આવ્યો ને હા તું ક્યાં છું ને હું તને મોરે મોરો દઈ દઉં. તમે લોકો હવારના લોકેશન આપી છે, આવતો જ નથી. ફોન ઉપાડતો બંધ થઈ ગયો. બોલો મોરે મોરો માંથી. ના ના એના માટે તૈયાર જ રહી મોરા મોરા મારવાનું આઈ જાવ. હા અને હાલી હું છું કોક સત્યની લડાઈ લડે તો જોવો ને શાંતિથી, મજા લ્યો ને. ખોટી પડું તો મારે જોવાનું. હા ભાઈ જેનો ઝઘડો છે એ જો બીજા વધારાના કુદી કુદી નું આવી રહ્યા છે પણ ઈ ફેમસ થવા કીર્તિ પટેલ ને ગાળો દઈને. પેલા ભાઈ કહેવાય ને ચા કરતા કેટલી ગરમ હોય એવી રીતનું છે. એમાં એવું છે ઓલા ભંગાર ને બોલવાની તાકાત નથી અને પૈસા આપીને બધાને ઉભા કર્યા. સમજ્યા પેદાવ. એવા પેદાવ થી ફેર પડે એને કે તમારી પાસે પેદાવ છે, અમારી પાસે રાજા બેઠા છે. સાચી વાત ના ખબર ના હોય બધા ને સ્ટેટ ગામમાં. ના રાજા બેઠા છે અમારી પાસે. કઈ અમેરિકા, લંડન, કેનેડા, દુબઈ. આમના ખાલી કોક વાતો ના પૈસે હીરો થાવું છે, બોલો. હમ. અમે વિશ્વાસ સોની ને એવું કીધું અમાર તારે હારે બાજુય નથી, તું પ્રેમથી આય અને અમારી પાસે જેટલા એવિડન્સ છે ને પ્રૂફ ઈ જોઈ લે અને પછી તું તાર ભંગાર ને ગાળો દઈશ ને તો આવતો નથી. લે બાકી અમુક પ્રૂફ કઈ પબ્લિક ને નો બતાવવાના હોય, જે લીગલી કરવાનું હોય ને એના માટે. હા સાચી વાત છે. બરાબર કે રાડો રાડો નથી પાડવાની, કરી બતાવવાનું છે. આજે આવડી મોટી મેટર ને આવડું મોટું મેં કોઈ પણ માણસ એવડો મોટો ફેમસ હોય ને એવડો એટલો ચકચારિત હોય એનું મેં નામ લીધું હશે, કોઈ વિચારી સમજીને જ લીધું હશે ને ભાઈ. જયારે સામે આવશે એટલે પોતે બધુની સામે બોલતું બંધ થઈ જશે. અને પછી બધા એમ નો કેતા લેડીઝોને કીર્તિ પટેલ એકાઉન્ટમાં પૈસા હાથીઓ ત્યો નખાવડાવે. ભૂલ થઈ ગઈ એમ. સાચી વાત છે. હા મારા ચપ્પલ તો ના મોઢામાં પણ લેવા જ પડશે. એક જેટલા વસ્તુ મને નથી જોઉં માનતા ની બધાને. કે આંડિયાઓ જબરીમાં કેટલી માં શોધી રહ્યા છે જેને બેન કોઈ લેવા દેવા નહીં કૂદી રહ્યા હા લે છે. એને કઈ એવું ના સમજતા કે આ એકલી છે એમને ખબર નહીં આ ખાલી એક જ લડે છે વાંહે કેટલા જણા હશે ઈ. જોઈને હા, ગાંઠ ફાટી જશે. બેકગ્રાઉન્ડ સપોર્ટ બહુ મોટો છે કે સંબંધ બનાવ્યા છે કઈ. આમાં શું એ સોશિયલ મીડિયાની લડાઈ આ એકલી જ લડે છે બાકી બધા રિયલમાં આવશે. આટી વસ્તુ કારણ કે તમારે આપણે શું બા બીજા બધા અમુક અમુક શું ખોટું પકડી લે ને એટલે યાર આપણે ટાઈમ હોય નહીં સમજો. હા બરાબર. મને ખબર છે એની રીતે લડતી હોય જરૂર પડે ત્યારે બધા કોણ કોણ આવશે એમને સમજણ જ નહીં હોય હજુ કોણ આવશે ઈ. હા હા થોડા ભાગવા વાળા નહીં ભગાડશે 50 જણા નહીં 500 જણા હશો તો ભાગશો. અરે બધાને ખબર છે બરાબર. હારા હારા અધિકારીને ખબર છે કે કીર્તિ પટેલ સાચી લડાઈ લડે છે. બોલો હું આજે છાતી ઠોકીને એમ કેતી હોય કે હું જો ખોટી હોય તો મારા ઉપર કેસ કર દો. આમાં કેવું છે મગજમાં ઊંધું બિહાર દીધું છે ને પહેલેથી એટલે ઉઠતું નહીં સમજી તું. હા અને આમના એક્ટર આમના મગજમાં મેન્ટાલિટી એવી છે કે ઈ કોકનું ભલું કરે છે ને અને ઈ કરે છે પણ ઈ ક્યાંથી લાવે છે એનો પ્રશ્ન છે એ સમજાવવા માંગે છે. ઈ ભલે ગમે નથી લાવીને દાન કરે પણ ઈ દાન ના પૈસા ઈ ઘર ભરે છે, દાન નથી કરતો. એક હમ ઘર બનાવીને 10 ઘરના પૈસા ઈ ઘરમાં નાખે છે. તો પછી અને જે આટલા માણસ કોઈ દી દુનિયામાં એવો ભાડ્યો 99% દાન આપી દેવો કોઈ એવો આ દુનિયામાં પેદા જ નહીં થયો. અને ઈ એમ કેતો હોય હું 1% જ રાખું છું તો એની મને 1% માં કોઈ અમેરિકા જઈ શકે, 1% માં દુબઈ જઈ શકે, કોઈ 1% વાળો કોઈ દી ફોર્ચ્યુનર ફેરવી શકે, BMW ફેરવી શકે. ઘરનો ખર્ચો જ પૂરો ના થાય. પૈસા ખાતા હોય બહારના તો જ થઈ શકે આ બધું. પાછો કે હું 2009 થી સેવા કરું છું અને 22,000 થી તમે વધારે ઈ કે જનાવરની દફન વિધિ કરી. લે પાવડો ને કોદારી ઈ કે હું મારે ગાડીમાં જ રાખું. મારતો તો બચાવતો તો હે પશુઓને મારતો તો બચાવતો તો રોજ. સાચી વાત છે. 20 વર્ષ 30 વર્ષ થી 40 વર્ષ થી 50 વર્ષ થી 60 વર્ષ થી 70 વર્ષ થી 80 વર્ષ થી 90 વર્ષ થી 95 વર્ષ થી 97 વર્ષ થી 98 વર્ષ થી 99 વર્ષ થી 100 વર્ષ થી 110 વર્ષ થી 120 વર્ષ થી 130 વર્ષ થી 140 વર્ષ થી 150 વર્ષ થી 160 વર્ષ થી 170 વર્ષ થી 180 વર્ષ થી 190 વર્ષ થી 195 વર્ષ થી 196 વર્ષ થી 197 વર્ષ થી 198 વર્ષ થી 199 વર્ષ થી 100 વર્ષ થી 110 વર્ષ થી 120 વર્ષ થી 130 વર્ષ થી 140 વર્ષ થી 150 વર્ષ થી 160 વર્ષ થી 170 વર્ષ થી 180 વર્ષ થી 190 વર્ષ થી 191 વર્ષ થી 192 વર્ષ થી 193 વર્ષ થી 194 વર્ષ થી 195 વર્ષ થી 196 વર્ષ થી 170 વર્ષ થી 180 વર્ષ થી 190 વર્ષ થી 191 વર્ષ થી 192 વર્ષ થી 193 વર્ષ થી 180 વર્ષ થી 190 વર્ષ થી 191 વર્ષ થી
આવી મોટી ફાકા ફોદારી કરીને પબ્લિક પાછી તાળી પાડતી હોય. તમારો બાપો માઇન્ડ લગાવો ને, કીર્તિ પટેલે લગાવ્યું એવું. મારા ગણિતના ટીચર પાછા પડતા હતા હું ક્લાસમાં હતી ને ત્યારે. હવે અમારી જોડે એવા વધારાના નહીં, વધારાના આવશે ને ત્યારે કરશું અમે. હા અમે કોઈ જોડે માંગીને લઈને એવું નહીં કહેતા અમે કરીએ છીએ, એટલે અમારા જોડે પણ આજે પોતાનું ઘર સદ્ધાર હોય ને પોતાનો ધંધો એવો સારો હોય અને આપણી પાસે એટલી બધી આવક હોય તો આપણે કરવા જવાય. બાકી કોકનું દાન લઈને, કોકના પૈસા લઈને તમારું નામ ન જોડે. અને ખોટું બોલીને દાન લે. પૂછો તો ખરા કેવું ખોટું બોલે. ચીફ ગેસ્ટ માં બોલાવશું. શું કીધું મનીષભાઈ ને? ચીફ ગેસ્ટ તરીકે કે બોલાવીશું, તમે આટલું અમારી સંસ્થાને દાન આપો એમ કરીને બોલ્યો છે. 1 કરોડ ને 4 લાખ રૂપિયા આપ્યા અશોક ગોસ્વામી. બરાબર. એમને 1 કરોડ 1 લાખ ડોલર એમને ટ્રાન્સફર કર્યા ને $30 નું આંગળિયું કર્યું. તો એનું નામ નિશાન કેમ નહીં? બોલો તોય નામ નિશાન નહીં. જે માણસ કરોડ કરોડ રૂપિયા આપી એને તમે ખોટું બોલી દાન લઈ લો. અને વોટ્સએપ માં બ્લોકે કરી નાખ્યો છે. બોલો અમેરિકામાં બધાને બ્લોક કરી નાખ્યા. ખબર હોય ને હવે નહીં આવવાનું એમ. અરે સુરત ના અમિતભાઈ, સુરતમાં જે અમિતભાઈ છે એ મનીષભાઈ ના મિત્ર છે, એમની પાસેથી 2.5 લાખ રૂપિયા પડાયા છે. અલગ અલગ છોકરીઓને એકાઉન્ટમાં નખાવડાયા પૈસા. હા એટલે લોકેશન આપવા વાળા દુબઈ થી આવ્યા પણ આપતા નથી. બોલો મીંદડી થઈને ઘરમાં ગરી ગયા. બોલો મીંદડી થઈને. આ પેલો કોક બોલતો તો બહુ બોલ બોલ કરતો તે હા નતો પેલો મીંડી. મારા ઘરમાં બધા આમ છે ને તેમ છે ને હા કામળે આઈ મીંડી. વાંધો નહીં મેળો તો નહીં. લે પણ ક્યારની રાહ એટલું જોતી હતી ક્યારે તું દુબઈ થી આવી. લે બટા વેલકમ કરું તારું. હાથ ચપ્પલ નો હાર વાંધો નહીં. પહેરાવતું મળ મને. રાત્રે ફ્રી થઈને ફોન કરવો હોય કે કામ હોય ફોન કરો. એ હા વાંધો નહીં. હો ને થોડું કામ છે બતાવો. પાક્કું પાક્કું. હારું હાલો બધા આપણે મોરે મોરોની તૈયારી કરી અને ફોન ઠોકવી. હાલો બધા. અરે અરે પેલું એ મૂક્યું અત્યારે કયું? લે ઓય આ તો ફોન નતો ઉપાડતો ને પાછો સપાઈ ઠોકે છે. એ જોયું આપણું લાઈવ જોયું હો વાલા. અલે આ ટમેટા જેવો થઈ ગયો આપણું લાઈવ જોઈને તો. આનું સાચું તો જો આ માર ખાવાનો છે કે લોકેશન તું નાખ કઈ. આ તો ભઈઠો આપણું લાઈવ જોઈને. લાલ ટમેટા જેવો થઈ ગયો. અરે રે રે રે. યો બઠાયો મારા વાલા. લાઈવ અસર કરી હો. લાઈવ ની અસર થઈ પણ ભાઈ. એને હમણાં હું મોકલું છું કે બળવા તે ફોન નથી ઉપાડ્યો, તારા ભાઈએ ફોન ઉપાડ્યો છે. હા તું ફોન બીજાને આપી દેજો ને કે એટલે કે તારા ભાઈએ તો તાર ભાઈએ વાત કરીને પછી એના તાર ભાઈએ તો હાવ ફોન ઉપાડવાને બંધ કરી દીધા. તું તો હાવ ઉપાડતો જ નતો કઈ. હા. લે મારા બેટો આયો લીટીબાઈ સીટી પર ઉલડો. આ ઉકડી ગઈ. આપણું લાઈવ અસર કરી ગયો વાલા. લાઈવ જેને અસર થયું એને અસર થઈ ગઈ Live લાઈવ અસર ની. વાહ કર્યું. ભાઈ વાહ. અમે આ તો ઈચ્છતા હતા એટલે તો લાઈવ કર્યું તું ખરા બપોરે. નામ હાથે બોલ્યો છે. હા નામ માથે બોલ્યો હો. એને કે તારી નાની ટટોડી છે રેવા દે બકા. એની પે લોકેશન માંગો ફટાફટ. અરે લાલ ટમેટા જેવો થઈ ગયો છે.
લાઈવ માં હા લાઈવ ચાલુ લાલ ઉતારવા દો. ટમેટા જેવો કરી મહિલા નાખો પણ મારા બેટો કેવો બેઠો અકળાયો અકળાયો મજા આવશે. અકડાયો બજાઈ ગયો પણ 7 મિનિટ પહેલા જ મૂક્યું છે હો. હા હા અકડાઈ ગયો પણ વાલ આપણો અસર કરી ગયો લાઈવ અસર કરી ગયું હા હા લાઈવ અસર કર્યું લાઈવ માં બોલ્યા ને તો એ કે લોકેશન નાખતો નથી ને ધ્યાન ફાઈકી ને એટલે ઈ લાલ ટમેટા જેવો થઈ ગયો અમે કઈ તારો બાપ કે ફોન નો ઉપાડાય તો લાઈવ કર્યું ખરાબ બપોરે કે ખરાબ બપોર ની પેદાય હા. કોઈ દિવસ લાઈવ નતા થાય. હા નકર કોઈ દી મારું બપોરે હોય લાઈવ બાજો એમ કે કીર્તિ પટેલે ધ્રુમિલ સોની જોડે ફોન કરાવડાયો એમ કે છે. એને મેં બકર તને પ્રેમથી કીધું તું તું એ કીધું તું ભૂરી એકલો હોય તો એકલો કીધું તું વાંધો નહીં એકલા એ આવીશું ભૂરી હા એને બેન ચોદામણા નાખી દે ને મારો નંબર એને કે તું આવી જા લાઈવ અને કે હા તું લે ના આવી શકતો હોય તો કે અમે પહોંચી જાવી તું ખાલી પણ અરે બોલ પૂરા લાલ ટમેટા જેવો થઈ ગયો મારા બેટો ઉકળી પરસેવો પડી ગયો પરસેવો એનું પેટ ભીનું પણ થઈ ભૂરી ગયું વાલા ઓ એને ભાઈ ભૂરી એનું મોઢું જોવું ને બોલો ભાઈ એને કઈ કોક આજુબાજુમાં હોય એની પેન્ટ ચેક કરી લે તો છીછી નથી કરી ગયો ને પણ હું એમ કોઈનું મોઢું જોઉં તો મને કેવું લાગે ખબર મારા નાના ભાઈ જેવો લાગે છે હા નાનો ભાઈ એટલે લાલ ખબર ને ટમેટા શું જેવો ચોક પાડી દે નાનો ભાઈ કોને કેવી છે આપણે મારો નાનો ભાઈ નીચે છે ને એના જેવો જ લાગે હો લાલ ટમેટા જેવો ઈ. વાલા આવી જા એને કે હાલ દમણમાં લઈ જઈ તને મારી બદામ બપોરના ખવડાવું હાલ વાલા જગાભાઈ તારી બેન ને ચોદે 17 વાર લોકેશન તું બોલ તારી બેન ને ચોદે 15,000 તને હામમાં આપું હાલ કઈ હા એ બધાઈ દીધું. લેતા બસ. નથી અમે હામાં દેવું તને એવું તને કઈ અમે હા અને નાની મોટી હોય તો કઈ મોકલી દેજે વાંધો નહીં અમે તૈયાર જ છીએ હા જામો પડી ગયો વાલા પણ મોજે જ હોય ને મારો છે ને બપોરના એના થાય છે ને બપોરે ખરાબ બપોરે ટમેટા જેવો કર નાખ્યો આપણે એમને એને જોઈને કહું મને નાનો ભાઈ હાલ આવી ગયો આજ રાતથી એને બધા ભેગું થઈને લાઈવ માં બેહું છો હા કરો લાઈવ રાતે મોજ મોજ ફૂલ મોજ આજ રાત આ હવે છે ને ગ્રુપમાં જ બેહું છે બધાને હા ગ્રુપમાં જ બેવાનું બરાબર આવી જ જાઓ કઈ પુરાવા બધા રોજ લાઈવ માં બતાવા છે આમ હા રોજ ચાલુ જ ખજૂર રાખવાનું ઉકાઈને પૂરી ખારેક થઈ જવી પડે હા હા જ્યાં સુધી આપણું બધું ઓલું એક્શન લેવાય ન જાય ને ત્યાં સુધી આપણે રોજ લાઈવ કરવાના છે રાતના દરરોજ કરવાનું લાઈવ રોજ રોજ આપણે બધાય મળીને કરવાનો ટાઈમ શેડ્યુલ હું મૂકી દઈશ બેટો લાલ ચશ્મા ઉતરી ગયા તો એટલો ટમેટા જેવો હાલો લોકોને લીએ વેલો ગાડી કાઢો એટલી એક્સાઇટેડ પુષ્પા મૂવી જોવા મજા નથી આવી ને એટલે આપણે લાઈવ જોઈને મજા આવવી જોઈએ હા પબ્લિક ને મોજ જ આવી જોઈએ મફતમાં આવી મોજ કરાવે જ કોણ હા મોજ જ આવી જોઈએ પબ્લિક ને તો અડધો કલાકમાં લાઈવ લોકેશન મોકલે કે નહીં એ તો જોવો જ ને. ભાઈ મારી આજુબાજુમાં હોય તો લાઈવ લોકેશન મને દઈ દેજો કેવો ખારો પણ કેવો ખારો થઈ ગયો છે, પણ મને તો દાંત આવે છે જોઈને હું સાસણગીરમાં રસુલપુરા છું મારા નજીકમાં કોઈ હોય તો આવી જજો લે હવે તો આના હવે એકણ પોગવું પડશે હો આપણે હવે પૂરા અરે તૈયાર ભૂરી તું કે તારે હા જુઓ પૂરામાં કરો ભાઈ ફોન હાલો હા કરો ને તમારી બેન ને જોને ખબર પડે કઈ અપુન કે ભાઈ લોકો ફોન કરો ભાઈ હા એને કે ફોન તો કર भाई भाई लोग की कोई जरूरत ही नहीं है अरे सब मिलके जाते हैं ना उसको ऊंचा ऊंचा कर लाते हैं भाई અરે પૂરી કોઈની જરૂર નથી આપણે સબના બરાબર એક નથી આપણે हाँ 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 તો ક્યાં કોઈની જરૂર છે આવી જાઓ કઈ તમે ચાર મારા માણસો બેટો એક પણ- માણસમાં તમારું પૂરું કરી દેશું કઈ
એને એમ કે હું ફોન માં ગાળો દઈ દઈશ તો આ લોકો બી જશે એમ, પણ તારો બાપને લોકેશન દે ને કે એને ખબર પડે કઈ. ફોન માં તો હવ ગાળો બોલે. પણ પાર્થ લાઈવ કોણ છે? નવો આવ્યો પાર્થ. કાંડ ફાટી ગયો. હા મરવાનો થયો છે ગો. જો ભૂરિયા સાસણ ની મોજ.